પુલના બાંધકામમાં કાપવાળી રેતી અને નબળી ગુણવત્તાની સિમેન્ટ વપરાતી હોવાની ગામ લોકોનો દાવો। અમરેલી જિલ્લાના જીથુડી લુણીધાર માર્ગ પર નવા નિર્માણાધીન પુલના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોના વિરોધ અને રજૂઆતો છતાં કામ યથાવત ચાલુ રાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પુલના બાંધકામમાં કાપવાળી રેતી અને નબળી ગુણવત્તાની સિમેન્ટ વપરાતી હોવાનો ગ્રામ્યજનોએ દાવો કર્યો છે। ગામ લોકોએ થોડા દિવસ પહેલા સ્થળ પર ચકાસણી કરી કામની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા। નબળા કામ અંગે અવાજ ઉઠાવ્યા બાદ તંત્ર દ્વારા માત્ર કોર કટિંગની કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોનું માનવું છે કે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવી નથી। ગામ લોકોએ સરપંચ અને એજન્સીની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે। નબળી ગુણવત્તાના આક્ષેપો વચ્ચે પણ એજન્સી દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। પુલના બાંધકામની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની ગ્રામ્યજનોએ માંગ કરી છે।